ઓમ ગણેશ. ચાલો આજે મારે તમને સત્સંગની અંદર ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે 7 વાર હોય છે, પણ આપણે એ નથી જાણતા કે રવિવાર પછી સોમવાર શું કામ આવે. બરાબર, ખૂબ જ રસપ્રદ વિષય છે. ચાલો તેના વિશે વિસ્તૃત જાણીએ. તમને લોકોને જાણીને આનંદ થશે કે 7 વારોના નામ ગ્રહો પરથી પાડવામાં આવેલ છે. જેમ કે રવિવારનો સ્વામી સૂર્ય છે, સોમવારનો સ્વામી ચંદ્ર છે, મંગળવારનો સ્વામી મંગળ છે, બુધવારનો સ્વામી બુધ છે, ગુરુવારનો સ્વામી ગુરુ છે, શુક્રવારનો સ્વામી શુક્ર છે અને શનિવારનો સ્વામી શનિ છે. હું તમને જોડિયક બેલ બતાવું છું, એટલે કે 12 રાશિઓનું ગુચ્છું. ચંદ્રને પૃથ્વીને ફરતા 27 દિવસ લાગે છે અને શનિને પૃથ્વીને એક આંટો ફરતા 30 વર્ષ જેવો સમય લાગે છે. એટલે કે શનિ ધીરજવાળો ગ્રહ છે. ટૂંકમાં જન્મકુંડળીમાં જે શનિની અસર થાય છે ત્યાં ખૂબ જ ધીમું કામ થાય છે. તમને જાણીને આનંદ થશે કે સૂર્ય 365 દિવસમાં એક આંટો પૃથ્વીને ફરે છે, ચંદ્રને 27 દિવસ, મંગળને 627 દિવસ, બુધને 88 દિવસ, શુક્રને 225 દિવસ, ગુરુને 12 વર્ષ અને શનિને 30 વર્ષ લાગે છે. સૂર્યને જોડિયક બેલ્ટનો ચક્કર લગાવતા 365 દિવસ લાગે છે. હકીકતમાં સૂર્ય ચક્કર લગાવતો નથી, પણ આપણે જીઓ સેન્ટ્રીમના સિદ્ધાંત મુજબ પૃથ્વીને સ્થિર ગણીને આ કાઉન્ટિંગ કરવામાં આવે છે. બધા ગ્રહોને 12 રાશિઓને ફરતા લાગતો સમય દિવસોમાં છે, જ્યારે શનિને 30 વર્ષ અને ગુરુને 12 વર્ષ લાગે છે. ટૂંકમાં આ બંને ગ્રહો જન્મ કુંડળીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ટાઈમિંગ અને ઇવેન્ટ કાઢવા માટે આ બંને ગ્રહો ખૂબ જ ઉપયોગી થાય છે. વૈદિક સનાતનમાં સૂર્યોદયથી સૂર્યોદયના સમયને એક દિવસ ગણવામાં આવે છે અને તે મુજબ વારની ગણતરી થાય છે. જ્યારે વેસ્ટર્ન કોન્સેપ્ટમાં રાતના 12થી બીજી રાતના 12 સુધીને એક દિવસ ગણવામાં આવે છે અને તે મુજબ વારની ગણતરી તેઓ લોકો કરે છે. સૂર્યોદયથી દરેક જગ્યાએ સૂર્યોદયનો સમય જુદો જુદો હોય છે. જાણકારી માટે સવારના 6 વાગ્યાને સૂર્યોદયનો સમય ગણી લઈએ, જેથી વૈદિક વન ડે અને મોડર્ન વન ડેમાં 6 કલાકનો તફાવત આવે છે. કુંડળી એનાલિસિસમાં વારનું ઘણું મહત્ત્વ હોય છે. કુંડળીમાં જે વારનો સ્વામી જે હોય તે તમારી હેલ્થ અને ઇમ્યુનિટી દર્શાવે છે. તેથી જન્મ સમયે જે વાર હોય તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે. વૈદિક ઋષિઓએ સૂર્યોદયથી સૂર્યોદયના સમયને 24 કલાકમાં વિભાજિત કરેલ છે. માની લો કે કોઈ વારનો ચોથો ભાગ શુક્રથી પ્રભાવિત હોય તો તેને શુક્રની હોરા કહેવામાં આવે છે. કોઈ ભાગ સૂર્યથી પ્રભાવિત હોય તો તેને સૂર્યની હોરા કહેવામાં આવે છે. અને મંગળથી પ્રભાવિત હોય તો તેને મંગળની હોરા કહેવામાં આવે છે. અને ગુરુથી પ્રભાવિત હોય તો તેને ગુરુની હોરા કહેવામાં આવે છે. બેઝિક રીતે જાણવામાં આવે તો હોરા શબ્દ સંસ્કૃત શબ્દ અહો રાત્રિ પરથી લેવામાં આવેલ છે. અહો એટલે દિવસ અને રાત્રિ એટલે રાત. ટૂંકમાં અહોરાત્રિ નું શોર્ટ ફોર્મ એટલે હોરા. મુહૂર્ત ચિંતામણીમાં જણાવ્યા અનુસાર હોરા એટલે 2.5 ઘડી અને 1 ઘડી એટલે 24 મિનિટ. ટૂંકમાં એક હોરા એટલે 2.5 ગુણ્યા 24 બરાબર 60 મિનિટ થાય. ટૂંકમાં એક હોરા 1 કલાકની હોય છે. પહેલી હોરા જે દિવસની હોય તે દિવસ તેમનો માનવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યોદય સમયે પહેલી હોરા ગુરુવારની હોય તો તે વારનું નામ ગુરુવાર પડશે. હવે પ્રશ્ન એ થાય છે કે કયા આધારે આપણે નક્કી કરીએ છીએ કે પહેલી હોરા ગુરુની છે, તે વિશે હું તમને જાણકારી આપું. આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે 12 રાશિમાં
કાપવા માટે દરેક ગ્રહોને જુદો જુદો સમય લાગે છે. તેમના સમય પ્રમાણે જો ક્રમની ગોઠવણી કરીએ તો શનિને 30 વર્ષ, ગુરુને 12 વર્ષ, મંગળને 627 દિવસ, સૂર્યને 365 દિવસ, શુક્રને 225 દિવસ, બુધને 28 દિવસ, ચંદ્રને 27 દિવસ. આમ ચંદ્ર સૌથી ફાસ્ટ અને શનિ સૌથી ધીમી ગતિ ધરાવે છે. એટલે કે પહેલી ઓરા શનિની, બીજી ઓરા ગુરુની, ત્રીજી મંગળની, ચોથી સૂર્યની, પાંચમી શુક્રની, છઠ્ઠી બુધની, સાતમી ચંદ્રની ઓરા અને પછી ફરીથી શનિની ઓરા આવે છે. આ રીતે સાયકલ અવિરત ચાલ્યા કરે છે. હવે ઉદાહરણ તરીકે પહેલી ઓરા શનિની ફાળવીએ, તેથી આ વાર શનિવાર ગણાય. શનિ પછી ગુરુની ઓરા આવે, તેથી બીજી ઓરા ગુરુની બને છે, પછી મંગળની, પછી સૂર્યની, એમ ક્રમશઃ આગળ વધતા 24 કલાક પછી 25મી ઓરા જ્યારે આવશે ત્યારે બીજો દિવસ આવશે અને તે ઓરા સૂર્યની આવશે. એટલે કે શનિવાર પછી ઓટોમેટિક રવિવાર આવશે. આ રીતે 7 વારોનો સિક્વન્સ ચાલ્યો આવે છે. હવે તમે લોકોને સારી રીતે સમજમાં આવી ગયું કે શનિવાર પછી રવિવાર શું કામ આવે છે, મંગળવાર કેમ નથી આવતો. આશા રાખું છું કે તમને આ વિડીયો વસ્તુ પસંદ આવી છે. જો તમને આ વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબમાં કરશો તો અમને થોડો મોટિવેશન મળશે અને નવું તમને વિડીયો બનાવશું. ધન્યવાદ.